સોશિયલ મીડિયા. અત્યારે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, સોશિયલ મીડિયા એ પણ એક પ્રકારનું વ્યસન છે. અને આ વ્યસન આજે દુનિયાની અંદર સૌથી વધારે વ્યાપક છે. અને આ વ્યસનના બંધનની અંદર આવે છે ને એ માણસ પરતંત્ર થઈ જાય, એની સ્વતંત્રતા બધી છીનવાઈ જાય છે. એ એક રિયાલિટીમાંથી આખી અલગ દુનિયાની અંદર પહોંચી જાય છે. એટલે આ સોશિયલ મીડિયાનું વ્યસન છે, એના વિશે આજે આપણે થોડીક ચર્ચા કરશું. તો સૌથી પહેલા આપણે જોશું કે વોટ ઇઝ સોશિયલ મીડિયા. સોશિયલ મીડિયા એટલે શું? તો સોશિયલ મીડિયા એટલે ઓનલાઈન કોમ્યુનિકેશન ચેનલ્સ. બહુ ડીપલી અહીંયા આપણે વ્યાખ્યા નહીં લઈ, તમને બધાને ખબર જ છે, કારણ કે આપણે રાત દિવસ સોશિયલ મીડિયાની સાથે જિંદગી જીવીએ છીએ. તો ઓનલાઈન કોમ્યુનિકેશન ચેનલ્સ, પછી છે કોમ્યુનિટી બેઝડ ઇનપુટ, પછી ઇન્ટરેક્શન એટલે કે ક્રિયા પ્રતિક્રિયા, આપણે જે કંઈ મીડિયા દ્વારા એકબીજા સાથે વાતચીત કરીએ છીએ, આપલે કરીએ છીએ વગેરે. કન્ટેન્ટ શેરિંગ, અપલોડ કરવું, ડાઉનલોડ કરવું વગેરે. પછી કોલાબરેશન. તો આ બધી વસ્તુ એ સોશિયલ મીડિયાનું ડેફિનેશન છે, તમે બધા જાણો છો. હવે કેટલાક સોશિયલ મીડિયાના આપણે સાધનો જોઈએ, ટૂલ્સ. તો વોટ્સએપ છે, પછી સ્નેપચેટ નથી, સ્કાઈપ છે, સ્કાઈપ. પછી ટિકટોક, ફેસબુક, ટ્વિટર, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ. તો આ બધા સોશિયલ મીડિયાના ટૂલ્સ છે, જેને આપણે એપ્લિકેશન કહેતા હોઈએ છીએ. તો આ બધું સોશિયલ મીડિયા છે. ડુ યુ નો? તમને ખબર છે કે આ સોશિયલ મીડિયા કેટલા પ્રમાણમાં વપરાઈ રહ્યું છે અત્યારે? તો એમ કહેવાય કે ટૂથબ્રશ કરતા વધુ લોકો પાસે મોબાઈલ ફોન છે. અત્યારે વર્લ્ડની અંદર જેટલા ટૂથબ્રશ માણસો પાસે છે એના કરતા વધારે મોબાઈલ ફોન માણસો પાસે છે. સમજી ગયા ને? એટલે કે કદાચ એક વ્યક્તિ પાસે એક ટૂથબ્રશ હોય, પણ એક વ્યક્તિ પાસે 2 અથવા 2 થી વધારે પણ મોબાઈલ હોઈ શકે ખરા, બરોબર ને? એટલે માણસો આટલી હદે વાપરી રહ્યા છે મોબાઈલ ફોનને. એટલે કેટલું વ્યાપક છે આ સોશિયલ મીડિયા, એનું વ્યસન જોજો તમે. ફેસબુક છે, તો ફેસબુક ઇઝ ધ લાર્જેસ્ટ કન્ટ્રી ઓન ધ અર્થ. અત્યારે ફેસબુક છે એ દુનિયા પર સૌથી મોટું એક નેટવર્ક છે, એક દેશ કહી શકાય કે એના એટલા બધા યુઝર્સ છે. કેટલા? 2.6 બિલિયન, એટલે કે 2.6 અબજ માણસો આ સોશિયલ મીડિયાની અંદર ફેસબુકને વાપરે છે. પછી આવે છે ટ્વિટર. તો ટ્વિટર છે એની અંદર દાદા દાદી સૌથી ઝડપથી વિકસતા વપરાશકર્તાઓ છે. અત્યારે 321 મિલિયન વપરાશકર્તાઓ છે આના. અને એના પછી છે ઇન્સ્ટાગ્રામ. હવે ઇન્સ્ટાગ્રામ છે એ ઇન્સ્ટાગ્રામ માણસો વધારે ગ્રાફિક્સને પસંદ કરે, એટલે ફોટોગ્રાફીને. સામાન્ય જે કંઈ બીજી પ્રકારની સામગ્રી આવે એના કરતાં વધારે ગ્રાફિક્સને માણસો પસંદ કરતા હોય છે. એને કારણે 500 મિલિયન આના યુઝર્સ છે ઇન્સ્ટાગ્રામના. યુટ્યુબના વપરાશકર્તાઓ છે 2 બિલિયન, એટલે 2 અબજ વપરાશકર્તાઓ છે. અને એમ કહેવાય કે 2025ની અંદર આ તમામ મોબાઈલો માત્ર યુટ્યુબ માટે વપરાતા હશે. અથવા તો યુટ્યુબની અંદર આપણને એટલું બધું મળી રહેશે કે આપણને કાંઈ બી કરવું તો અત્યારે કેમ ભાઈ ગૂગલ કરો, પછી એમ કહેવાશે કે યુટ્યુબ કરો. આજે એક ઇન્ફોર્મેશનના વિડીયા યુટ્યુબ ઉપર મળે છે. અને એની સાથે સાથે બીજું કેટલું બધું પણ એ યુટ્યુબ ઉપર મળે છે. પછી આ છે એના 610 મિલિયન યુઝર્સ છે. ટિકટોક છે એના 800 મિલિયન યુઝર્સ છે. પછી પબજી, તો એના 5,55,000 વપરાશકર્તાઓ. તીનપત્તી છે એના 2 મિલિયન અને રમી છે એના 10 મિલિયન વપરાશકર્તાઓ. તો આ બધાય સોશિયલ મીડિયાની અંદર માણસો ઇન્ટરેક્ટિવ થયેલા છે, એની સાથે જોડાયેલા છે. એટલે આ બધાય માણસો આનો આટલી હદે વપરાશ કરે છે, તો એ બધાને એનું વ્યસન છે.